DJ Nikul Edit. Nikul Edit. જય માતાજી મિત્રો, આ માતાજીનું ડેમો સ્ટેટસ જુઓ. એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે આપણે ઓલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો ઓલાઇટ મોશનને કંઈક ઓપન કરતાં આવું ઇન્ટરફેસ આવી જશે મિત્રો. પછી પ્લસવાળા આઇકન પર ની બાજુમાં પ્રોજેક્ટવાળું આઇકન પર ક્લિક કરીને હું બે પ્રોજેક્ટ તમને બતાવી રહ્યો છું મિત્રો, જે હું તમને યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મિત્રો. તો પહેલાં આ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે આપણે ફોટોની જરૂર પડશે. તો ફોટો બનાવવા માટે કંઈક આવી પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો. પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે અને મેં તમને એડ ટુ મટીરિયલ ફાઇલ આલેલી છે એ મિત્રો કંઈક આવી રીતે ઓપન કરી લેવાની છે મિત્રો. અને આવી રીતે ફોટા પર ક્લિક કરી ફોટાને એડ કરી લેવાનું છે. અને આની ઇફેક્ટ છે એ તમે હું વોટ્સઅપ નંબર આપેલો છે મારો, તો મને મેસેજ કરજો. હું ઇફેક્ટ તમને હાય કરીને વોટ્સઅપમાં મોકલી આપીશ મિત્રો. ફોટો કંઈક આવી રીતે સેટ થઈ જાય ત્યાર પછી પ્લસવાળા આઇકન પર ક્લિક કરી મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે અને કંઈક આવી રીતે ટેક્સ દેખાતો હોય છે PNG મિત્રો મેલેડીમાંનો. તો એને -90 ડિગ્રી રોટેટ કરી કંઈક બાજુના માતાજીના ફોટા પર કંઈક આવી રીતે સેટ કરી લેવાનો છે મિત્રો. આ સેટ કર્યા બાદ આ સેટ થઈ જાય તો પછી આપણે આવી રીતે કંઈક ફોટાને સેવ કરવાનું રહેશે મિત્રો. PNG તમે જોઈ શકો છો. એક્સપોર્ટ પર ક્લિક કરી રહ્યો છું મિત્રો. કંઈક આવી રીતે આપણો ફોટો પછી સેવ થઈ જશે. પછી સેવ ટુ વાળામાં તમે ક્લિક કરી દેશો એટલે ગેલેરીમાં સેવ થઈ જશે. પછી ત્યાંથી આપણે બેગ આવી જવાનું છે મિત્રો. બેગ આવી જઈએ એટલે માતાજીનું વિડીયોવાળું પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું છે. તો ઓપન કરતાં કંઈક આવું ઇન્ટરફેસ આવી જશે મિત્રો. ફરી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે અને જે તમે અભી અલાઇટ મોશન એપ્લિકેશનમાં જે ફોટો બનાવ્યો હતો એ ફોટાને એડ કરી લેવાનો છે મિત્રો. ફોટાને એડ કરીને 5મા નંબર પર ઓપ્શન ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફોટાને કંઈક આવી રીતે ખેંચી લેવાનો છે, સોંગની ઉપર રાખી લેવાનો છે. પછી આપણે ઠેક લાસ્ટમાં આવી જવાનું. સ્ટેટસની લાસ્ટમાં આવ્યા બાદ ફોટા પર ક્લિક કરી ફોટાને કંઈક આવી રીતે ખેંચી લેવાનું છે મિત્રો. ફરી પાછું આગળ આવી જવાનું છે મિત્રો. ફરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે મિત્રો. પછી મીડિયાવાળા ઓપ્શનમાં જઈને આપણે અબ્બીવાળું ફાઇલ ગોતી લેવાનું છે. ગોતી લીધું છે અને કંઈક આવી રીતે ચક્રવાળું દેખાશે મિત્રો. તો એને થોડી સાઇઝ એની નાની કરીને કંઈક ટેક્સ અને માતાજીનો ફોટો છે ત્યાં ઉપર લગાવી દેવાનું છે. ત્યાં પહેલાં આવી રીતે સ્ટેટસની લાસ્ટમાં એને ફોટા ચક્રને ખેંચી લેવાનું છે મિત્રો. પછી ચક્રને કંઈક આવી રીતે ખૂણામાં લાવી દેવાનું છે મિત્રો. ખૂણામાં લાવીને -90 ડિગ્રી રોટેટ કરવાનું છે મિત્રો. માઇનસ નહીં પણ વધારે પણ તમે કરી શકો છો તમારા મનથી, ગમે તે. હું થોડુંક વધારે કરી રહ્યો છું મિત્રો. ફરી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે મિત્રો અને ફરી બાજુમાં ક્લિક કરીને તમે જોઈ શકો છો મિત્રો કંઈક આવી રીતે ચક્ર ફરતું અને સેટ થઈ ગયું છે મિત્રો. પછી ચક્રવાળા ફોટા પર ક્લિક કરવાનું છે મિત્રો અને ઉપર ડબલ લેયર ક્લિક કરેલ છે ત્યાં ક્લિક કરીને કંઈ બીજો મેલેડીમાંનો ફોટો છે તે આપણે લગાવી દેવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો કે મેં આવી રીતે કંઈક લગાવી દીધું છે મિત્રો. આવું લગાવ્યા બાદ આપણે થોડીક એની સાઈઝ નાની કરવાની છે મિત્રો અને આના પર ઇફેક્ટ પણ લગાવવાની આવે છે મિત્રો. તમે યુટ્યુબ ચેનલમાં કે વિડીયોની સ્ક્રીન પર નંબર દેખાતો હોય તો મને વોટ્સઅપમાં હાય કરી દેજો મિત્રો. અને આવી રીતે કંઈક વિડીયો સેવ કરવાનું છે 1080માં. તમે મને યુટ્યુબમાં વોટ્સઅપમાં કોમેન્ટ કરજો, હું તમને ઇફેક્ટ મોકલી આપીશ.